નવસારીમાં મોડી રાત્રે પાર્કિંગ બાબતે બબાલ થઈ। પાર્કિંગની બબાલ ધાર્મિક વિખવાદ સુધી પહોંચી। શહેરના દરગાહ રોડ પર પાર્કિંગ બાબતે ઝઘડો થયો। ઝઘડાને પગલે હિન્દુ સંગઠનોએ રામધૂન બોલાવી। રામધૂનના કાર્યક્રમ બાદ હિન્દુ સંગઠનોના ટોળા રસ્તા પર ઉતર્યા। હિન્દુ સંગઠનના ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો। પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરી મામલો કાબૂમાં લીધો હતો। બંને સમુદાયના 200 થી 300ના ટોળા સામે પોલીસે ગુનો નોંધ્યો। પોલીસ વિડીયોગ્રાફી અને સીસીટીવીના આધારે કાર્યવાહી કરશે। એક પાર્કિંગ બાબતનું બોલાચાલીનો ઇન્સિડન્ટ બન્યો હતો। તે ઇન્સિડન્ટ પછી ઘણા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા। આજે સવારે તે ઇન્સિડન્ટ બાબતમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। એફઆઈઆર હિસાબથી ટોટલ 6 આરોપીઓ એ ઇન્સિડન્ટની અંદર સંકળાયેલા હતા। તે બાબતમાંથી ટોટલ 4 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને 2 આરોપીઓની શોધખોળ હાથ ચાલુમાં છે કે કોઈ પણ અફવાઓની અંદર આવતા નથી અને જે ફેક્ટ્સ છે તે ફેક્ટ્સ વેરીફાઈ કર્યા પછી જ આપ કોઈ પણ ઓપિનિયન બનાવો।